લગ્નના લાડવા ખાવા ગયા હતા અને હલવાઈ ગયા નહીં. વરરાજા ક્યાં દેખાતા નથી. વરરાજા અરે ભાઈ અરે હા છે વરરાજા. આનું છે જમણવાર અને અહીંયા હલવાઈ ગયા અમે કારણ કે વરરાજા અમારા જ છે. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રહ્યો આરવીઆઈ વ્લોગ્સમાં તમારું શું સ્વાગત છે, સ્વાગત છે. ચલો ભાઈ, સવાર સવારના આપણે થઈ ગયા ફ્રેશ, નાઈને એકદમ બની ગયા ઘૂઘરા જેવા. બાઇક લઈને જવાનું મિત્રો આમ યુએસએ યુટર્ન જેને ગયા ફનભાઈ આવે એના બાઇક લઈને જવાનું. આપણે એક જમણવારમાં જુઓ, મજા કરો, મોજ કરો, જલસા કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બસ મિત્રો જો કૃષ્ણભાઈ આગળ ક્યાંય કહું કાલી જાય કાલનું ક્યાંય કહું બંધ કરી નાખો વિદ્યા. તો મિત્રો જય હિન્દ. અમે જય હિન્દ જય હિન્દ ગાડી ચાલ તો ગાઈસ ચલો. તમે ક્યાં બારમાં ભણતા હતા નહીં? બારમાં ભણતા હતા ને કાલે? શનિવાર સુધી જુઓ હવે નહીં. શનિવાર સુધી તો શ્યામજીભાઈ હવે 12મું બંધ કર્યો. બરાબર. હવે નહીં હાલ જ બંધ કર્યો. કાલથી બંધ કરી? શનિવારથી બંધ કરી હતી હોય તો મામલો મેદાને રહી ગયો. શનિવારના સાંજે ચડ્યો હતો. ટ્રેક્ટર પર આગળ બોનેટ ઉપર બેઠા હતા એ તમે કે બીજા? ના બોનેટ ઉપર બેઠા હતા એ બરાબર. નહીં કરો ગાઈસ, આવો કામ થાય રહ્યો. તો આવી ગયા છીએ મિત્રો જો જમણવારમાં. હિંગળાજ માતાજીને એક દિવસ પાછળ જઈએ આપણે જો અત્યારે રસોડો ચાલુ છે મિત્રો. રસોડો તો મિત્રો ચાય જા આપો મળે. ચાય બનાવી રહી જુઓ, ચાય ને કારીગર મોરીની મીઠી તૈયાર સવાર તું નામ ને. તો આમ જુઓ મિત્રો ચા કેવા બાંધે કારીગર એકદમ એન્ટિક હતો. આમ જોવું આ 50% આઈટમ આવી ગઈ અને 50% બાકી. કૃષ્ણભાઈ શું કેવું તમારું કાંઈક કેવું છે આમાં જણાવો છો અમને? ભૂખ લાગી દેતા નહીં ખાવાનું એવું હે? તો હવે બાજુ માલધારી ઉપર ફરીનભાઈ બેરે ફોકસ કરો. ફોકસ છે એટા જોર ફોકસ થવું. તબેલામાંથી આજ માન નવરા થયા ડાયરેક્ટ ક્યાં આવ્યા તબેલામાંથી ભેગું દોઈ લગભગ તો ના આવ્યા નથી એવું લાગે. આવી ગયા એમને ના હાલો ના એમ રાખો બીજું શું. તો મિત્રો 50% આઈટમ હજી બાકી એને કામ ચાલુ હજી પબ્લિક આવવાની બાકી છે. આપણે તૈયારી કરવાની પબ્લિક આવે મળજો. હા છે પ્રિન્સભાઈ. તો મિત્રો જો મેનુની વાત કરીને તમને જોઈ લો એકવાર. શાક ફ્રી ઘેર મને વ્હાઈટ શર્ટ બગાડ્યો ના એ ખબર નહીં હોય. મિત્રો તો ગ્રાહકી જુઓ સારી એવી ગ્રાહકી આપણી. તો મિત્રો વચ્ચે થોડોક સ્ટોપ હતો કારણ કે આપણા કસ્ટમર આવી ગયા હતા અને આ બધા વેપારી છે દુકાનના વેપારી છે બધા. હવે કસ્ટમરે ખાલી થઈ ગયા. આમ જો ઓલી એકદમ ખચાખચ. મિત્રો આવી ગયા ખાવા પેન્સિલ ખાવા હો. ગામમાં ક્યાં કોઈ લાવી જ જવાનું બસ. આ ભોજન શાક પૂરો થયું આ વાત છે. અરે લુક બોલો જણાવો મિત્રો. આપણી ગ્રાહકી વધી જો આપણે આ ધંધો બદલાયો છું કે હવે કમબેક કરવાનું કારણ કે શાક આવી ગયું તો આમ જો નવો ધંધો ચાલુ કર્યો. હવે કંદોઈ ક્યાં પહોંચતા નતા જો. હા કંદોઈ ક્યાં પહોંચતા નતા. લે કેટલી હાજરી કેટલી ભાઈ? 150 રૂપિયા દેગા. 150 માં નીચે ના જો હો આવો કામ કરો 50%
કંદુ પહોંચે નહીં તારે કાંઈ વાંધો નહીં 1000ની તારીખ પડી જાય ભાઈ આપણે 10 જણા બધે મેનુ ઓર્ડર દેવો કેજો લેવા નહીં પડતો દોઢો માં હાલે હા મન ઠીક પડદા પાસે ઓ એ મેન આ બધા છે આપણે મેન આ સ્ક્રિપ્ટ જ આગળ નાખવાની કારણ કે ભાઈ લગ્નના લાડવા ખાવા ગયા હતા અને હલવાઈ ગયા નહીં વરરાજા ક્યાં દેખાતા નથી એ વરરાજા અરે ભાઈ અરે અરે થારી રજવાડી છે રાવ બંધાય આ છે વરરાજા આનું છે જમણવાર અને અહીંયા હલવાઈ ગયા અમે કારણ કે વરરાજા અમારા જ છે તો મિત્રો 150 ની તારીખ પડ્યા પછી હવે હાથ ધોઈ રહ્યા અમે જો જગાડા મારે રહ્યા 150 ની તારીખ કૃષ્ણભાઈ કેવું લાગ્યું તમને અમને જણાવશો એકવાર સેના વિશે પૂછો ખાવા એની વિશે આ 150 ની તારીખ આપણે પાડી એમાં કેવું સારું લાગ્યું તમને પૈસા નથી દીધા એમ એ આવી જાય બેંકમાં ખાતામાં જમા થાય ડાયરેક્ટ મારો ઉપવાસ છે હું ખાતો હું છે ગોટા હણું કહો એનું કાંઈ નહીં ક્યાં મેં નહીં ને સાચો નહીં હા તો જાતી ગયા તો મિત્રો બધું કામ કર્યા પછી જો પેટ પૂજા સેવા જો છોકરાને કામ બાદ કરી જાણે હો तो मित्रों હવે હેડ્યા ઘર તરફ જો देख सकते हो गाइस आप देख सकते हो अभी हम निकल रहे हैं खाना पीना करके सब कुछ ऐसा वैसा अटेंड करके तो मित्रों આપણે વहाँથી સીધા જ આવી ગયા વાડીએ સમજો કપડા વપડા ચેન્જ કરીને આપણી વાડી આવી ગયા કારણ કે ਉਹ બધા આમાં ના હાલે આપણે અત્યારે વાડી બેઠાઈને આમ જો આ ભાઈ સોમનાથથી અહીંયા 400 કિલોમીટર કાપીને ભાઈ મળવા આવ્યા આપણાને સ્પેશિયલી કહેવાનું આપણને મેસેજ આવતા કે ભાઈ હું આવી રહ્યો છું તમારે મળવો છે સ્પેશિયલી તો ટ્રેન બસની મારફતે આજ રાત્રે ભાઈ અહીંયા પહોંચ્યા હતા અને પછી આજ ભરતભાઈ જોડે હતા આટલી વાર અને હવે અત્યારે વાડી આવી ગયા તો ભાઈ અમારા વ્લોગ તમને કેવા લાગે છે તો રામ રામ ભાઈઓને તે ભાઈના બ્લોગ જોઈને પછી મને એવું થયું કે મારે મળવાની ઈચ્છા છે અને પછી વારંવાર મેં મેસેજ ને કોમેન્ટ કરવાની ટ્રાય કરી અને ભાઈએ પછી સંપર્ક કર્યો મારો અને ઠેઠ 380 કિલોમીટર સોમનાથથી ભાઈને મળવા આવ્યો છું અહીંયા અને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો છે અને અત્યારે બપોરે જમ્યું છે સવારે ફ્રેશ થઈને પછી બપોરે જમ્યું અને પછી સીધા અમે અહીંયા વાડી આવી ગયા હવે અહીંથી મને ફરવા માટે લઈ જવાના છે બહાર અને અહીંયા આવીને ખૂબ આમ શાંતિનો અહેસાસ થયો છે અને ભાઈની વાડી તો બહુ માઇન્ડ બ્લોઈંગ એમ કંઈ વસ્તુ ના ઘટે એમ બધું અહીંયા જૂની વસ્તુઓ બધી જોવા મળી છે જે તે આજુબાજુમાં જે તે કામ ચાલુ છે એવું બધી વાડીનું ને બધું દેખાડ્યું છે ભાઈએ હવે અહીંથી અમે આગળ ફરવા માટે જવાના છે તો ભરતભાઈ એમને ફરવા લઈ જવાના આપણે શું થોડુંક કામ છે ભરતભાઈને કીધું હોય ભાઈ અને રવિજી માતાજીને વગેરે જગ્યાએ અને ફરવા લઈ જાઓ અને પછી ભાઈની ટિકિટ કાપવાની છે આપણે પહેલાં ટિકિટ કાપી હતી ભાઈને અને ભાઈ તમે કામ શું કરો હું કામ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું બરોબર અને ત્યાંથી રજા લઈને હું સ્પેશિયલી અહીંયા મળવા આવ્યો છું કચ્છમાં અને બહુ સારો અનુભવ છે રાત્રે હું 2 વાગે પહોંચ્યો મને રાત્રે ગાડી લઈને લેવા પણ આવી ગયા ભરતભાઈ અને પછી રાત્રે અમે આરામ કર્યો સવારે ઉઠીને પછી ફ્રેશ થઈને આ બધું જોયું છે ને હવે આગળ હજી 2-3 દિવસનો પ્રવાસ છે તે અહીંયા પૂરો કરવો છે અને મોજ માણવી છે તો ખૂબ આભાર જો મિત્રો ફેન છે ભાઈ આપણા બિગ ફેન છે આપણાને સ્પેશિયલી મળવા આવી ગયા હતા અને બાજુ વિશેનભાઈ આવી ગયા જો એવું બધું છે મિત્રો નાથાભાઈ ક્યાંથી આવી ગયા જુઓ આપણે લઈ લીધા ને લેમ્બોર્ગિનીમાં અને આપણે જઈ રહ્યા ઘર તરફ પાછળ ચરો है सरा लेके अभी हम जा रहे हैं घर की साइड हम जो पहुंचे हैं घरे रिद्धि सीधी प्रथा रिद्धि सीधी आए करो एक बार लाइक शेयर सब्सक्राइब करो भण प्रथा दो एक बार हाँ तो पड़ी गई मस्त मजा इंसान ने लाइक शेयर सब्सक्राइब करना સબસ્ક્રાઇબ કરો ને શેર કરો જો મિત્રો નાના નાની ઢીંગલી કીધો હે તો સબસ્ક્રાઇબ કરી નાખો શેર કરી નાખો તો આજ માટે બસ આટલો જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો
તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.